હેલો ગાઈસ, આ શોર્ટ વિડીયો એટલા માટે બનાવવો પડ્યો કે સોશિયલ મીડિયા કેટલું ખતરનાક છે ને એ તમને લાઈવ બતાવું. એક જ મિનિટ કે એના વિશે થોડી વાત કરી લઉં. કે હું આજે એક ભાઈબંધના દુકાને ગયો હતો, ત્યાં ખાલી હાર્ડ ડિસ્ક લેવા માટે. અને ત્યાં જઈને એક એમના જોડે એક સીસીટીવી કેમેરો એક નાનો એવો પડ્યો હતો. અને એના વિશે ખાલી એમને મેં પૂછ્યું જ છે. અને કેમેરો ખાલી મેં હાથમાં જ લઈને ખાલી ચેક કર્યું કે આ શું અને કઈ રીતે વર્ક થાય. અને એટલામાં તો તમે જોઈ શકો છો કે એમેઝોનવાળાએ મને કમ્પ્લીટલી અહીંયા એડ બતાવી દીધી સીસીટીવી કેમેરો, કે જે સેમ આ દેખાય ને એ જ વસ્તુ મેં ત્યાં દુકાન ઉપર ખાલી જોઈ હતી. એને પકડી એ કેમેરો હાથમાં પકડ્યો અને એ વિશે એમને ખાલી ચર્ચા કરી. ખાલી 2 મિનિટ જ ચર્ચા થઈ. અને એટલામાં તો એમેઝોને મને ખાલી એમની એડ શો કરી દીધી. તો તમે જોઈ શકો છો કે સોશિયલ મીડિયા કેટલું ખતરનાક, તમારી બધી વાતો એ સાંભળે. તો તમે માનો કે ના માનો, મને તો ખબર જ હતી. અને લાઈવ અપડેટ મેં આ ડેમો આજે મને મળ્યો પ્રૂફ હાથે, એટલે તમને કીધું. ને આ બધા તમને ક્યારેક અનુભવ થતા હશે કે તમે કોઈ વસ્તુ વિશે વાત કરતા હશો તમારા દોસ્તો સાથે, તો એ વસ્તુ તમને એડમાં બતાવતી હશે, ઇન્સ્ટાગ્રામમાં બતાવો, ફેસબુકમાં બતાવો, કે કોઈ બી રીતે તમને શો કરશે. તો તમે આ વિડીયો જોઈને ખાલી થોડુંક ધ્યાનમાં લેજો કે તમે કોઈ વિશે વાત કરજો, કોઈ વસ્તુ વિશે, મતલબ કે ચપ્પલ, બૂટ કે કોઈ બી ફોન વિશે કે કોઈ બી વિશે વાત કરજો. અને એ એડ તમને શો થતી તમને દેખાશે. એટલા માટે હું કહું છું કે તમે નેટ જરૂર પડે ને તો જ તમે ઓન રાખજો, બાકી ઓફ કરી દેજો. અને આ તમારે લાઈવ આવું ઉદાહરણ તમારે જોઈતું હોય ને તો તમે નેટ ઓન રાખીને અને થોડી ઘણી વાતો કરજો. ખાલી ફક્ત 30 સેકન્ડ વાત કરજો ને આજુબાજુમાં, એટલે એ વસ્તુ તો તમને દેખાઈ જશે. એમેઝોન, ફ્લિપકાર્ટ કે કોઈ બી વસ્તુ ઇન્સ્ટાગ્રામમાં ઓપન કરશો ને તો એ આ વસ્તુ તમારી સામે આવી જશે. અને તમને કોઈ તકલીફ કર્યા વગર એ તમને બતાવી દેશે કે તમે આવી ચર્ચા કરતા હતા અને આ વસ્તુ તમારી સામે આવી ગઈ. તો બહુ ડેન્જર હોય, એટલે સમજી વિચારીને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો. અને